કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજનો દિવસ બહુ સરસ છે. હું તમને આજે મસ્ત એક બહુ જૂનું મંદિર બતાવવાનો છું. તમે આખો વિડીયો જોઈ લેજો. પહેલાં માતાજીની દીવાબત્તી કરીને આપણે આગળ વધીશું. પહેલાં માતાજીની દીવાબત્તી કરી લઈએ, ત્યારબાદ આપણે જમવાનું રેડી છે, મસ્ત જમી લઈશું. અને જમ્યા બાદ હું એકદમ રેડી થઈ ગયો છું. મારે જવાનું છે થોડું બહારગામ. હું તમને એક મસ્ત જૂનું મંદિર થી પહેલાં આપણે રાજદીપ આજે હું બાઇક પર ઊંધો બેસવાનો શોખ રાખે છે કે ઊંધા બેસું, ત્યાંથી હું નીકળી ગયો છું મહેસાણા તરફ. મહેસાણાથી આપણે આગળ જવાનું છે. હું તમને મસ્ત મંદિર બની પહેલાં આપણે મહેસાણાના બાયપાસના કોર્નરમાં થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને વાતાવરણ આજે બહુ જોરદાર છે. અને હું આવી ગયો છું રૂવાઈ ગામે. એક મંદિર છે શંકર ભગવાનનું, જેવું કહેવાય છે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહે બનાવેલું છે. એવું બહુ જૂનું છે. મેં મસ્ત દર્શન કર્યા અને મંદિરમાં એવી ડિઝાઇન હતી. આનો ફૂલ વિડીયો હું મૂકવાનો છું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તમે જોજો કે કેવો છે એવું ને મને કોમેન્ટ કરજો. એ પછી ત્યારબાદ સાંજ પડી ગઈ છે. હું આવી ગયો છું મહેસાણા મગનલાલ ભાખરી ઉપર. ત્યાં અમે બધા મિત્રો સાથે જમી લીધું. જમવાનું જોરદાર હતું. હું વિજયભાઈ, સંજયભાઈ, ચિન્મયભાઈ અને નીરવભાઈ, અમે લોકોએ ત્યાં જમવાનું એમનું ભાખરી શાકને ખાધું. ખરેખર બહુ મજા આવી ગઈ ખાવાની અને એકદમ આનંદ થઈ ગયો. જમ્યા બાદ અમે આગળનો પ્રોગ્રામ કરીશું, પણ હવે જમીને બહુ લાંબુ જવાનું હતું કેમ કે મોડું બહુ થઈ ગયું છે. ને પછી અમે નીકળી ગયા ઘર તરફ. આવતીકાલે ફરી મળીશું કોઈ નવા બ્લોગ સાથે મિત્રો. ત્યાં સુધી ગુડ નાઇટ. જય દ્વારિકાધીશ.